મોટાના સોરું ડાયા થઈને રેજો. સોનાએ ઢોળી મારું રૂપલિયાનું બેડું જો રાજાની રાણી રે પાણી આસરા. એવા અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના સમયમાં વાત જ્યારે ગીતની આવે, વાત જ્યારે સંગીતની આવે, વાત જ્યારે મારા અને તમારા કાને અથડાતા લોકગીતો અગર તો ખબર નહીં તેને કયા ગીતો કહેવામાં આવે, પરંતુ મારા અને તમારા કાને જે અથડાય છે ત્યારે ક્યારેક ક્યારેક આપણને એવું થાય કે ખરેખર આ ગીતનો અર્થ શું હશે, આ ગીત જે છે તેનો મર્મ શું હશે. તે કદાચ ગીતને અર્થ હારે કે એના મતલબ હારે કંઈ લેવા દેવા નથી હોતી. પરંતુ આપણા સમયમાં પણ અનેક વર્ષો પહેલાં, ઘણા બધા સમય પહેલાં એવા ગીતો હતા કે એક ગીતમાં મને અને તમને જીવન જીવવાનો રાહ મળતો. લગ્ન ગીત હોય તો એક જ ગીતને માલિપા દીકરીને જે છે તે સાસરામાં જઈ કેમ રહેવું તેનો આખો સાર મળી જતો. આખા શાસ્ત્રોમાંથી, આખા મોટા પુસ્તકોમાંથી જે વાતો કદાચ મને અને તમને સમજવા ન મળે, સાંભળવા ન મળે તેવી વાતો ગીતની એકાદ કડી અગર તો એકાદ ગીતમાંથી આખો જે સાર છે તે મને અને તમને મળી જતો હોય છે. પરંતુ આજકાલના સમયમાં આવા ગીતો દુર્લભ થઈ ગયા છે. આવા જેમ કહેવાય કે હાડથી, અંદરથી અને પોતાના હૈયામાંથી જે અવાજ નીકળે છે તે અવાજો પણ કદાચ આજકાલના જે પ્રોફેશનલ કલાકારો છે તેના મોઢેથી કદાચ સાંભળવા ના મળતા હોય. પરંતુ મારે આજે તમને એક એવા બેનને મળવા જઈ રહ્યો છું, એક એવા કલાકારને મળવા જઈ રહ્યો છું કે જે ગીતો ગાવે છે તે પોતાના જ બનાવેલા, અગર તો પોતાની રીતે જ એવા ઊંડાણમાંથી શોધેલા એવા ગીતો, અને એટલા જ ભાવથી, એટલા જ અંતરથી, અને એવો જ એક કંઈક એના અવાજમાં એક અલગ પ્રકારનો જે જાદુ છે તે જાદુથી ગાય છે કે મને અને તમને મંત્રમુગ્ધ કરી દે છે. આપણને એવું લાગે કે ખરેખર આવા જે કલાકારો છે, આવા જે ખરેખર હકીકતમાં જે કોહિનૂર છે, જે હીરાઓ છે તે આપણા સુધી પહોંચ્યા નથી, અગર તો તેમને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું નથી. પરંતુ આજે હું એક એવા બેનને મળવા જઈ રહ્યો છું કે તેને સાંભળી અને તમારા મોઢામાંથી એક જ ઉદ્ગાર નીકળશે, અને તે છે વાહ. બેનનું નામ છે વિજુબેન આહિર. વિજુબેન, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સ્વાગત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેનનું નામ મેં આપ્યું છે, પરંતુ તેમની જે થોડીક ઓળખાણ છે તે બેન તેમના મોઢેથી જ આપશે. બેન, તમારો પરિચય આપશો થોડો? હું આપણે રાજકોટની બાજુમાં ખંડેરી ગામ છે ને પડદરી તાલુકામાં અમારું ગામ આવે, અને હું વિજુબેન આહિર છું. વિજુબેન, તમારી ઓળખાણ મેં ખૂબ સરસ ગાયક તરીકે, ગાયક તો ખરા જ, પણ એવા ગીતો શોધી કે જે આજકાલ લુપ્ત થવા માંડ્યા છે. આજકાલ એમ કહેવાય કે ક્યાંય સાંભળવા નથી મળતા તેવા ગીતો તમે શોધીને લાવો છો. આ ક્યાંથી શરૂઆત થઈ છે એની વાત કરશો થોડી? એટલે હું નાની હતી ને તે દીની ગાતી, પણ આવું કાંઈ તે દી અમીરભાઈ હતું નહીં, એટલે વાડીએ ગાતી ને ખેતરમાં ગાતી ને ઘીરે ગાતી ને મને ગાવાનો શોખ પહેલેથી જ હતો. પણ મને દેશી ફાવે, હું ભણેલી સૌ નહીં, બિલકુલ, એટલે મને કાંઈ વાંચતા આવડે, લખતા આવડતું નથી. એટલે મારા મનમાં કોઠા હોયથી જેમ મને આમ એમ થાય ને કે આ ગાવું છે ને મને આનંદ આવે છે ને એ ગીત હું ગાઈ લઉં, ગાતી જાઉં, કામ કરતી જાઉં. વિજુબેન સોશિયલ મીડિયામાં કદાચ એમના સમય કરતાં થોડાક મોડા પહોંચ્યા છે, પરંતુ તેમની જે ગાયકી છે, તેમનો જે અવાજ છે તે વગડે તો ખૂબ સાંભળ્યો છે એમ કહી શકાય. બરાબર ને? આપણે એવું કહેવાય ને કે આપણે ગાવતા હોય, ઝાડ સાંભળે, વૃક્ષો સાંભળે, પશુ પક્ષીઓ સાંભળે, એક કાન થઈ જાય. આ અવાજની મીઠાશ હોય, આ અવાજનો જાદુ હોય. અને બેન, શરૂઆત તમારા વિશે ઘણી બધી વાતો કરવી છે, તમારી પાસેથી ઘણા બધા તમારા અનુભવો જે છે તે આપણે દર્શકો સુધી પહોંચાડવા છે. પરંતુ એ પહેલાં ગાયક તરીકે, એક સિંગર તરીકે મેં તમારી ઓળખાણ આપી છે, તો કોઈ તમને એક સરસ મજાનું ગમતું જે કાંઈ પણ ગીત છે
તે આપણે દર્શકોને સંભળાવશું. હા, આપણે પહેલાં ગાતા ને દીકરીઓને ગીત માં સમજાવી દેતા, કન્યાદાન દેતા ને તો એ પછી એ તમે ગીત સાંભળો ને અમીરભાઈ તો એ શબ્દમાં તમને એમ થાય કે અતાણેથી દ્રશ્ય છે એવું ગીત છે. એટલે આમ કોઈએ ગાયું નથી પણ મને આમ અંતરમાંથી ને એવું ગીત મને એમ થયું કે હું આ ગાઉં, એટલે આજ પહેલી વાર જ ગાઉં છું તમારા આગળ. પ્રથમવાર વિજુબેન તેમનું જે ગીત છે તે આપણે આપણા વિડીયોમાં આપણા દર્શકો માટે ગાય છે. એટલે હું મારી રીતે બને એટલી કોશિશ કરું. અમીરભાઈ કાંઈ ગાઈ દઉં હમણાં. દેડી બાઈને દાદા શ્રી આપે રૂડા સંસ્કાર સાંભળજો મારી દીકરી. સાસરિયામાં સાસુજીને સસરા હોય ભગવાન પૂછીને ડગલા ભરજો. દેડી બાઈને માતાશ્રી આપે રૂડા સંસ્કાર સાંભળજો મારી દીકરી. એ સાસરિયામાં નણંદબાઈ, સાસરિયામાં નણંદબાઈ સે બવલાડકા હંપીને તમે રે દેડી બાઈને દાદાશ્રી આપે રૂડા સંસ્કાર સાંભળજો મારી હે દીકરી. સાંભળજો મારી હે દીકરી. બેન થોડાક ભાવનાઓમાં તણાઈ ગયા છે, પરંતુ આ ગીતની અને તેમના અવાજની જે મીઠાશ છે, જે એમ કહેવાય કે તેમાં ઓતપ્રોત થઈ જાય છે. એટલે જ આ આંસુ છે ને બેન, એ તમારો ભાવ છે, તમારા અંદરથી આવતો એક દીકરી પ્રત્યેનો પ્રેમ છે, એક માતૃત્વની જે શક્તિ છે તેનો પ્રેમ છે. અને બેન જે ગીત ગાય છે તમે એના બોડી લેંગ્વેજથી જોઈ શકો છો કે જે ગાવા ખાતર નહીં પરંતુ બેન અંદરથી નીકળે છે. બરાબર ને? આ લગભગ કોઈએ નથી ગાયું, એટલે આમ મને એક એવું થયું કે આવી રીતે હું ગાઉં તો આપણે આ ગીત વિદ્યા દ્વારા પોગે. હું તો બધે અમીરભાઈ નો પોગું, તો તમે આ તમારી રીતે બને એટલી કોશિશ કરો ને બધે વિદ્યા દો. આ સાર શબ્દમાં બધું આવી ગયું છે તો આ દીકરીઓને થોડુંક ફાયદાકારક. દીકરીને સાસરામાં જઈને કેમ રહેવું, આ ફાયદાકારક છે. દીકરી જો સમજી જાય તો તમે આમાં લાખોને દીશો તો એમાં 90% તો સમજી જ દીશે, 10 ને નહીં ખબર પડે. પણ તમે આ શબ્દના મર્મમાં જોયા ને. બિલકુલ. સાસુ સસરાને ભગવાનનો દરજ્જો આપ્યો છે બેને. અને સાથે સાથે બેન મારે જાણવું છે કે વિજુબેન અત્યારે ગીતો ગાય છે. વિજુબેનના અમુક આલ્બમો, અમુક સ્ટુડિયોમાં તેમના ગીતો છે ખૂબ પ્રખ્યાત. એટલે જો ભાઈ અમીરભાઈ મને કાંઈ ખબર નથી. આ તો મને લીલીબેને કીધું ને કે તમે આવી રીતે આવો અને તમે બેન મારા ઘીરે આવો, આ ધૂન ને એવું છે એટલે હું અટકઠે આવી છું. એટલે તમે વળી અહીંયા સમાચાર સાંભળીને આવ્યા, નકર કાંઈ તમે ફરિયાદ નહોત કર્યા કે આપણે વિજુબેનનું ઇન્ટરવ્યુ લેવું છે. વિજુબેનને અમે બહુ સાંભળ્યા હતા, પરંતુ સૌથી પહેલી વાત એ હતી કે એવું અમારું શિડ્યુલ ગોઠવાય ત્યારે અમે એને મળવાના હતા. પરંતુ આજે વિજુબેન સામે ચાલી આવ્યા છે, અમારા મહેમાન થયા છે. અને અમારા માટે આનંદની વાત એ છે કે વિજુબેનની સામે બેઠા છે. અને બેન વર્ષો થશે કદાચ હું અને તમે પણ વયા જશું, પરંતુ આ ગીતો જે છે આ કાયમીને માટે રહેશે. આપણે મરી જઈશું, આપણી વાણી નહીં મરે. બિલકુલ બિલકુલ. અને અમીરભાઈ અટાણે તો ઘણી જરૂર છે. તમે આખો દી બેહો ને તો હું એટલી તમને સમજાવું, જો આ બધું તમે મૂકો ને તો પહેલાં તો જો દીકરીઓના લગ્ન કેવી રીતે થતા ખબર છે તમને? માવતર ગોતે, માવતર દીકરીઓને જ્યાં
ઓકે કરે ન્યાય દીકરીઓ હારે જાત્યું અને બ્રાહ્મણ દ્વારા બધાય શાસ્ત્રમાં એના મુહૂર્ત જોવે બધાય શાસ્ત્ર જોવે અને પછી એના લગ્ન લે ને એને જાન આવે અને માંડવા હેઠે પહેલાં મા બાપને વિધિ કરાવે પછી મા બાપ શરણ પખારે જમાઈના દીકરીના એ લક્ષ્મી વિષ્ણુ રૂપ કહેવાય અને પછી માવતર હાથ દે ને ભાઈ પછી એ દીકરીનો વેહિસાર હાલતો ને પ્રભુતામાં પગલાં પડતા એ દીકરીના ઘર હાલતા અતાણે તા એકી બેકી રમતું જાય ને લગ્ન કરે એ ઘર હાલે ભાઈ આ જરૂર છે પહેલાં આપણે દીકરીઓને ભાઈ આ પહેલાં ખાસ જરૂર છે અમીરભાઈ તમે આ દુનિયાના શેડા હુંથી આ વાત તમે પોગાડજો મને આ વાતનો ગૌરવ શું કે હું તો નથી બધાય પોગી શકું એટલે આમાં મને થોડુંક અને વિજુબેન પાસેથી આવા નવા આવી વાતો સાંભળવા માટે આવા નવા ગીતો તમારે સાંભળવા હોય તો વિજુબેનની પોતાની પણ યુટ્યુબ ચેનલ છે વિજુબેન આહિર ઓફિશિયલ બરાબર ને એને સર્ચ કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેનને આપણે ખૂબ સપોર્ટ આપી ખૂબ સાથ સહકાર અને મારા ગીત કોઈ બનાવેલ નથી ભાઈ જેને સાંભળવા હોય ને મને ખાલી ફોન કરે ને કે અમારે આ ગુજરાતી ફિલ્મનું ગીત સાંભળવું છે એટલે હું બધા ગીત ગાઈ દઉં અને ખાસ વસ્તુ એ છે કે કંઈક અલગ બધાયથી બરાબર ને ગાવેલું નથી ગાવતા આપણે અને બેન વધારે વાતોમાં આપણે સમય નથી બગાડવો કારણ કે વધુમાં વધુ ગીતો જે છે તમારા એ આપણે લોકો સુધી પહોંચાડવા છે આ તમે લગ્ન ગીત કેવું બરાબર છે હવે તમને ગમતું કોઈ લોકગીત હોય આપણે લોકગીત દર્શક મિત્રોને સંભળાવશું સોનાએ ઢોળી મારું રૂપલિયાનું બેડું જો રાજાની રાણી રે પાણી આસરા રાણી ભરે ને મોર ઢોરી ઢોરી નાખે જો ગોખેથી રાજાનો કુંવર જોયરિયો જોવો નણંદબાઈ મોરલિયાના રૂપ જો તમારા વીરાથી મોર દરિયા મળો હાલો ને વીરા ભાભલડીના બોલજો એ તમથી વખાયો વનનો મોરલો હાલો સિપાયું હર બાંધો તૈયાર જો એ હાલો રે જાય રે મોરને મારવા પેલે ભડાકે ભાંગી આંબા ડારજો બીજા રે ભડાકે મોરને માર્યો હાલો રાજા રાણી મોરલિયા સુધારો જો સમકે વઘારો વનનો મોરલો રોતા ને રડતા મોરલિયો સુધાર્યો જો સમકે વઘારો વનનો મોરલો તમે જમો તમારા વીરાને જમાડો જો અમે રે નય જમી વનનો મોરલો પછી નણંદ ને એના ઘરવાળા બે કહેશે કે આને તો મોરલો કેટલો હાડમાં બેહી ગયો છે તો પછી ઈ કહેશે આપણે થોડુંક આજે ગીત શરૂઆત થઈ ને ત્યાંથી આપણે થોડુંક એની વિગત થોડુંક ટૂંકાણમાં સંભળાવશું સમજાવશું કે આ ગીતનો મતલબ શું થાય છે હવે આવ્યો ને એનો મતલબ જો એટલે પછી નણંદને ને એના ઘરવાળાને એમ થયું કે આ તો ગીતમાં કેટલો મર્મ છે મોરલા હાટું થઈને જો આટલું ઈ ભાવ વિભોર થઈ ગઈ હોય તો હવે આપણે શું કરી કે તો ટોડલે બેરે પછી કહેશે શેડે સપાવું ભાભી ટોડલીએ સીતરાવું જો ગોખલીએ બે હારું વનનો મોરલો ગોખલે બે હારું રે વનનો મોરલો પછી ભાભી જવાબ દેશે હીરે મોરલિયો બોલે ન કર સાલે જો હીરે મોરલિયો બોલે ન કર સાલે જો ટવકા ન કરનારો મોરલિયો મરી ગયો મારા મોતી નો સણનારો મોરલિયો મરી ગયો પોતાના એમ કહેવાય કે નણંદ ભાભી વચ્ચેનો ઓલું છે બરાબર કે વર કરતા મોરને વખાણ્યો એમાંથી આ તકલીફ એમાંથી આ તકલીફ ઊભી થઈ પણ મોરમાં શું તત્વ છે ને પછી ખબર પડી પણ જી હાસો મોરલો તો મરી ગયો બિલકુલ એટલે એનું અંદરનું હાડ તૂટી ગયું બિલકુલ જે આ બેન હતા ને મોરલાને પ્રિય કરતા એનું હાડ તો અંદરનું તૂટી ગયું
પછી ખબર પડી ટોડલે બેહાર્યો પણ હતો એ મોરલો થઈ ગયો એટલે આ બધું આપણું અંગનું જ છે આ ગીત ભાઈ. અને બેન સાથે સાથે મારે એ વાત કરવી છે કે આજના સમયમાં આજના ગીતો, આજના સંગીતો, આજની જે એમ કહેવાય કે જે કંઈ મ્યુઝિક છે, સંગીત છે, તેની સામે તમારે આ દેશી જૂનવાણી ગીતો લઈ અને એકલા હાથે જજુમવું પડે છે, બરાબર ને? હા. એની સામે ટકી રહેવા માટે ખૂબ મુશ્કેલી છે. બહુ ઘણી પડે છે ભાઈ. અમારે જે એમ કહેવા દેશી નથી જોતા એમ કે, પણ તમે દેશી 3 લાખ દો ને તો આવા ન ગાઈ દી. આ દેશી શબ્દ કોક આગળ જીજો જો કોણ દીશે? અને આની પાછળ કંઈક આનો મતલબ નીકળે છે, આનો ભાવ છે, આમાં પ્રેમ છે, આમાં માણસ એટલે મને બહુ દુઃખ લાગે છે, મને આંગુડ આવી જાય ભાઈ આ ગીત. હું ગમે તે આટલા મને ગાતા આવડે છે તો એમ કે આવા દેશી ગીત નથી સાંભળવા. અત્યારે પબ્લિકને રૂપિયા ઉડાડવા છો ઓલા તાલે તાલે. તમે તાલમાં સાંભળજો જો 10 તાલ હોય. અત્યારે તમે ઢોલ લેવો દેશી ઢોલના ગીત કેવા હોય તમને એક એક શબ્દ સમજાય. અને આમ ગાયું હતું ને કે ધીરા ધીરા રે વગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા. આ દિવાળીબેન ભીલે કીધું હતું કે તું ધીરા વગાડ. અત્યારે ધીરાને બદલે 5 ગણા વગાડે છે ભાઈ. અને બેન તમે કંઈક આંબલા ટાઈપ કંઈક બીજું કંઈક તમારું પોતાનું કમ્પોઝિશન છે ગીતનું, એ આપણે વાત થઈ હતી તો એ ગીત આપણે દર્શકોને સંભળાવો. એ આપણે બોલું પેલું ગાયું ને એ જ ગીત. પછી હવે આંબલો જ જો તમારા મોઢેથી સાંભળવો હોય બહુ તમે સાંભળો છો તો સાંભળ્યો છે. હે આંબલો મોર પછી દીકરી દાદાને કહે છે સાંભળજો, હતાની દીકરીઓ આ શબ્દ નહીં બોલે કે દાદા શ્રી બોલા મારી તમે હે કરજો મા પરે મોટાના એ સોરું હારીએ શોભે. પછી બાપ કહે છે કે દીકરી બાઈ હારે જઈ અને તમે કે ધેડી બાઈ સસરાજી ના લાંબા ઘૂંઘટ તમે એ તાળજો તમારા એ ઘૂંઘટ માય મારી એ લાજુ. આ બાપ કહે છે દીકરીને કે તમારા ઘૂંઘટમાં અમારી લાજ રહી. ઘૂંઘટ તે તાણ્યો છે પણ લાજ મારી રહી. પછી માં કહે છે કે ધેડી બા. અમીરભાઈ આ શબ્દમાં ભાર દીજો સાંભળવામાં કે ધેડી બા એ હારે જઈને થોડા કુળને એ તારા જો મોટાના એ સોરું ડાયા થઈને રે જો મોટાના સોરું ડાયા થઈને